ફ્રેન્ડ, કેમ છો બધા? બધામાં જશો એકદમ. આજે હું તમને આજના વિડીયોની અંદર બતાવીશ આજે મેં બનાવેલી રસોઈ. હજી તો હું બનાવું છું, એ બધું તમને બતાવીશ. ભાત બનાવ્યા છે મેડમ, થોડુંક અહીં આવીને ભાત બતાવી દેજો. અને દાળ બાફવા માટે મૂકી છે. તો દાળની અંદર મરચાની કટકી નાખી રહી છું, ટમેટાની કટકી નાખું છું અને આદુની કટકી નાખી છે. બાફવાની અંદર જ હું થોડું મીઠું નાખી દઉં છું એટલે ફટાફટ બફાઈ જાય. નમક નાખી દીધું છે, ધાણા જીરું નાખી દીધું છે, હળદર નાખી દીધી છે, થોડી ગળાશ પણ જોઈએ એટલા માટે થોડી મેં સાકર નાખી દીધી છે. અને દાળનું તો કામ જ છે ઉભરાવાનું, એટલા માટે હું થોડું એમની અંદર તેલ નાખી દઉં એટલા માટે ન ઉભરાય. હું બંધ કરી દઉં. હવે હું ભાત ઓહાવી રહી છું. ત્યારબાદ હવે હું કાકડી સુધારી રહી છું. ગાઈસ, તમે જોઈ શકો છો કાકડી સુધાર્યા બાદ કેરી સુધારી રહી છું. ગાઈસ, તમે લોકો જોઈ શકો છો. અને માખીઓ પણ મારું બહુ લોહી પી રહી છે, એ બી જોઈ શકો છો તમે. કાકડી અને કેરી સુધારાઈ ગઈ છે. હવે એમાં થોડી હું ચટણી નાખીશ અને મીઠું નાખીશ. તે બંને નાખ્યા બાદ બંનેને મિક્સ કરી દઈશ. જેટલી પણ વસ્તુ આપણી તૈયાર થઈ ગઈ છે એટલી બધી હું અહીંયા લાઈનમાં ગોઠવતી જઈશ. ભાત રેડી થઈ ગયા છે મેડમ, આગળ આવીને બતાવી દો તો, શૂટિંગ લઈ લો તો. ભાત રેડી થઈ ગયા છે અને આ કાકડી અને કેરીનું તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ મારે કરવો છે ગાજર મરચાંનો સંભારો, એટલા માટે હું ગાજરની છાલ ઉતારી રહી છું. હવે ગાજરની મસ્ત મસ્ત ઝીણી ઝીણી એવી ચીરું કરશું. ગાજર મરચાંનો સંભારો પણ સુધારાઈ ગયો છે, તે રેડી થઈ ગયો છે. હવે તેને સાઈડમાં મૂકી દઉં અને હવે બટેટા સુધારવા માટે લઈ લઉં છું. બટાની છાલ ઉતારી લઉં. હવે બટેટાની છાલ ઉતારી લઉં. ત્યારબાદ હું બટેટાનું શાક સુધારી રહી છું. ગાઈસ, તમે લોકો જોઈ શકો છો. અને શાક પણ સુધારાઈ ગયું છે, રેડી થઈ ગયું છે. એને પણ સાઈડમાં મૂકી દો અહીંયા. મેડમ, આ જરાક આગળ આવીને બતાવી દો. આ શાક વ્યવસ્થિત
વ્યવસ્થિત સુધાર્યું કે નથી સુધાર્યું એ બધું બતાવી દો. આને હજી વઘાર કરવાનો બાકી છે. આ ગાજર મરચાંનો સંભારો બનાવવાનો છે એટલા માટે કુકરની અંદર તેલ નાખી રહી છું. હવે એને ગેસ ઉપર ચડાવીશ. તેલ આવે છે ત્યાં સુધીમાં આ બટેટા છે તેને ધોઈ નાખીએ, પાણીથી ને સાફ કરી નાખીએ. તેલ પણ આવી ગયું છે. મેડમ આ તેલનું શૂટિંગ લઈ લો. થોડી રાયો નાખી દઉં. રાયો પણ ફૂટી રહી છે ફટાફટ. થોડું જીરું નાખી દઉં એની અંદર. હિંગ નાખીશું. હિંગ પણ નાખી દીધી છે. બટાટા નાખીશું. બટેટા પણ નાખી દીધા છે. ત્યારબાદ થોડું નમક નાખીશું સ્વાદ અનુસાર. હળદર નાખીશું. ત્યારબાદ એને હલાવીશું. જેમ બને તેમ શાકને હલાવીએ એટલું સારું. એમને તેલમાં ચડવા દેશું થોડી વાર. ચાલો, તેલમાં બટેટા ચડી ગયા છે. થોડું પાણી નાખી દઉં, પછી એને હલાવી લઈશ. અને ત્યારબાદ હવે ચટણી નાખીશ. પહેલાં ચટણી ન નાખ્યું એનું કારણ એ હતું કે ખાલી તેલની અંદર ચટણી નાખી દઈએ ને તો ચટણી બળી જાય. થોડું પાણી નાખ્યા પછી ચટણી નાખીએ તો વાંધો ન આવે, નકર વાંધો આવે. ચાલો, તો હવે એને ફરીથી મિક્સ કરશું. મિક્સ તો કરી લીધું, પણ થોડું હજી આમાં પાણી ઘટશે એટલા માટે હજુ હું પાણી નાખીશ. ત્યારબાદ એમાં હું થોડું હજી પાણી નાખી દઈશ. તો બટેટા ડૂબતા થઈ ગયા એટલે રેડી. બહુ ઝાઝું પાણી પણ નહીં નાખવાનું. અને હવે આ કુકરને કરી દઉં છું. આગળ પણ હજી મારે પૂરી બનાવવાની છે, ભૂંગળા તળવાના છે. અને હવે અત્યારે હું શૂટિંગ નહીં લઈ શકું કારણ કે મારે લોટ બાંધવાનો છે. અને આ મેડમ છે કેમેરામેન, એને પણ કંઈ કામ આવી ગયું છે એટલા માટે જાય છે. હવે આ બધી રસોઈ તૈયાર કરીને પછી એક સાથે તમને લોકોને બતાવી દઈશ. અત્યારનો વિડીયો મારો અહીંયાથી પૂરો કરું છું. બાય બાય.